જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને ઊંચું વરસાદ અમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને આજે અત્યારે છેક બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે સવારે જો આપણે ડાયમંડ ચોટાડતા હતા અને એવું બધું કામ કરતા હતા. અને હમણાં 3 વાગે હું મહેંદી મૂકતી હતી. તો અત્યારે જો મહેંદી મૂકીને ફ્રી થઈ ગઈ છું. ને સાંજના 4 વાગ્યાને આપણે ચા પાણી પણ પી લીધા છે. અને દાદા આવી ગયા છે અને પૂજા દીદીને એ બધા જો ડાયમંડ ચોટાડે છે. અને ઘંટી ચાલુ છે, તમને બધાને અવાજ તો આવતા રહેશે. તો હવે આપણે જો ઘરના કામ કરવાને, હંજોરી પોતું ને એવું બધું કરવાને. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બેના રહીજો. હેલો ગાઈઝ, વાગી ગયા છે કેટલા વાગ્યા નથી ખબર, વાગી ગયા છે 7 અને અમે બેઠા છીએ ફળિયામાં. અને પૂજા દીદી છે ને ટીવી જોવે છે અને વર્ષા દીદી છે ને રોટલા ઘડે છે. અને આપણે વિડીયો શૂટ કરવાનું છે એટલે લાઇટ પણ લઈ લીધી છે. અને આજે તો વિડીયો છે ને વર્ષા દીદીને એકલાને જ બનાવવાનો છે. તો બધું લઈ લીધું. જો અહીંયા ચૂલે રોટલા ગળે છે અને ચૂલો સળગાવી નાખ્યો છે. બહુ ધુવાણો આવે છે, મને આવે કેમ કે હું આ બાજુ બેઠી હોઉં એટલે. પણ જઈએ તો ધુવાણો આમ જ બહુ તાપ આવે છે. નાખતું રહેવું પડે, નાખે તો. હાલો ગાઈઝ, છે ને રોટલો બની ગયો છે અને અમારો વિડીયો બની ગયો છે. ને બહુ ધુવાણો થાય અને રોટલો કાળો કાળો થઈ ગયો. કાંઈ કાળો કાળો નથી, કાળો જ બહુ ભરતું થઈ ગયું તારું. પણ રહેવા દે, આમ સાઈડમાં આમ કરીને ઓલવી નાખ. આ બાજુ ન આવે કે ડૂબાણી ઉડતું ગરમ લગાડે. વિડીયો શૂટ થઈ ગયો છે અને હવે બેઠા છીએ આ રિંગ લાઇટ લઈને. કઈ કઈ થાય. પૂજા દીદીને પૂરી બેટી જોવે છે અને મમ્મી બેઠા છે. રોટલો કાળો કાળો થઈ ગયો, એટલો કાળો થઈ ગયો. ચાલો ચડ્યો નથી હજી. હાલો ગાઈઝ, નેક્સ્ટ રોટલા વિડીયો લઈશ. આ ગંધાર વાળી કરી છે. પૂજા દીદી ટીવી જોવે. પૂજા દીદી એ પુટલી જોયું ને. પૂજા દીદી કહું તો ન જોવે, પૂછું કહું પુટલી કહું એટલે તરત કાળો થઈ ગયો એટલે દેખાતો નથી. ગાઈઝ, બીજો રોટલો એને નાખી દીધો હોય અને એ બહુ નાનો બનાવ્યો છે. આના જેવડો મોટો નથી બનાવ્યો, નાનો કળોમથો બનાવ્યો હોય. જલ્દી હોય વારે. રોટલા હારા તાયા પણ એને કાળું પૂરી લાઈટ કરતો ફરિયામાં. આ લાઈટ કરતો પૂરી આજે તો સાંભળે લાઈટ નથી થતી. બોલો ફળિયામાં લાઈટ થાય છે ને એટલે અહીંયા લાઈટ આવે. ઓ માય ગોડ, ગરમ લાગે. કર હું તો થઈ આ લાઈટ થઈ ગઈ છે ગાઈસ. અને અહીંયા અમારે લાઈટ થઈ છે. કેટલું મસ્ત લાગે છે ને. અને મમ્મી શેનું શાક બનાવવાનું? શેનું શાક બનાવવાનું છે? બટેકાનું. ગાઈસ, બટેકાનું શાક બનાવવાનું ના. આ પૂરીને મેં આમાં મીઠું દેવાનું કીધું તો દીધું જ નહીં મને. કેવી લાઈટ છે? આ કેસરી લાઈટ છે. દેખાતા નથી સારા. વ્હાઈટમાં અને બ્લુમાં સારા દેખાય. એવું કામ ના જતું મારું. આપણું ફેવરેટ ફિલ્મ આવે. મમ્મી કાઢે છે મીઠું. મમ્મી તમારા દીવાના કરો. આ સાફ જ નથી તેરી છે આવડી એટલે જ આવા રોટલા છે. એવું ન હોય તો આ વરાળ બધી ઉડી નામ જાય ને એટલે એવું એક સાઈડ જ નથી. જોમે નહીં. ઓય એને રહેવા દે ને બિચારાને. ગરમ લાગે મને યાર. ગરમ લાગે. ચેન્જ ચડ્યો નથી. કોને બિચારો તપીને